નમસ્કાર બધા જ વિદ્યાર્થી ભાઈ બહેનોનું હું સ્વાગત કરું છું નિલેશ જાદવ મારી યુટ્યુબ ચેનલ NJ એજ્યુકેશન ઓફ કોમર્સમાં. મિત્રો, ધોરણ 12 કોમર્સ નામાના મૂળ તત્વો વિષયની આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. ત્યારે પહેલો લેક્ચર સમજી લેવો. તો સૌપ્રથમ આપણે શું સમજીશું કે તમે કોઈ પણ વિષયની તમે શરૂઆત કરો ત્યારે એ વિષયની બ્લુપ્રિન્ટ વિશે તમારે સમજી લેવું જોઈએ. ગુજરાતીમાં એક સુંદર મજાની કહેવત છે કે નિશાન ચૂક માપ છે, નહીં માપ નીચું નિશાન. મતલબ કે તમે જે ધ્યેય નક્કી કરો, તમે જે કાંઈ લક્ષ્ય રાખો એ હંમેશા ઊંચું રાખવું જોઈએ. હા, કદાચ ઊંચું લક્ષ્ય નો હાસિલ કરી શકો તો કાંઈ વાંધો નહીં, પણ વિચારોથી તો તમારે હંમેશા શ્રેષ્ઠ જ રહેવું જોઈએ, હંમેશા ઊંચું જ વિચારવું જોઈએ. તો એ જ રીતે જ્યારે આપણે નામાના મૂળ તત્વો વિશેની વાત કરીએ ત્યારે આજે હું તમારી સમક્ષ 100 માર્કની બ્લુપ્રિન્ટ તમારી સમક્ષ રજૂ કરીશ. કયા ચેપ્ટરમાંથી કેટલા ગુણનો કયા દાખલો પૂછાય છે, MCQ શું છે, થિયરી શું છે, પૂછાય છે, કઈ રીતે પૂછાય છે, આજે બધું જ આપણે ચર્ચા કરશું. તો આપણું લક્ષ્ય શું હોવું જોઈએ? 100 માંથી 100 માર્ક. નિશાન ચૂક માપ છે, નહીં માપ નીચું નિશાન. તો આજે આપણે સરસ મજાના એ 100 માર્ક કેવી રીતે બ્લુપ્રિન્ટ છે જાણી લઈએ, અને આજે આપણું નિશાન ધારી લઈએ કે આજે કે નામાના મૂળ તત્વો વિષયમાં મારે 100 માંથી 100 ગુણ લેવાના છે. તો ચાલો જોઈએ આપણે આજે બ્લુપ્રિન્ટ. આજે આપણે શું શીખવાના છીએ? ધોરણ 12 કોમર્સ નામાના મૂળ તત્વો, એની બ્લુપ્રિન્ટ. જુઓ, સર્વપ્રથમ તો આપણે નામાના મૂળ તત્વો વિષયમાં કયા પ્રકરણ આવે છે, ભાગ 1 ની અંદર કેટલા પ્રકરણ આવે છે, ભાગ 2 ની અંદર કેટલા પ્રકરણ આવે છે એ સમજીશું. તો જુઓ, ભાગીદારી વિષય પ્રવેશ આ પહેલું પ્રકરણ છે નામાના મૂળ તત્વો ભાગ 1 ની અંદર. બીજું છે ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો, પાઘડીનું મૂલ્યાંકન ત્રીજું પ્રકરણ, ભાગીદારીનું પુનર્ગઠન એ ચોથું પ્રકરણ છે. ભાગ 1 નામાના મૂળ તત્વોનું ચોથું પ્રકરણ. પાંચમું પ્રકરણ ભાગીદારનો પ્રવેશ, છઠ્ઠું પ્રકરણ ભાગીદારની નિવૃત્તિ કે મૃત્યુ, અને સાતમું જે છે ભાગીદારી પેઢીનું વિસર્જન. આ આપણે પહેલો ભાગ છે, અને પહેલો ભાગ લગભગ ભાગીદારીના લગતો જ છે. તમે જોઈ શકો છો એ પાઘડીનું મૂલ્યાંકન પ્રકરણ છે ને, એમાં પણ ભાગીદાર તો આવશે. એટલે પહેલો આખો ભાગ એમ માની લ્યો ને કે ભાગીદારીના હિસાબો છે. એટલે ટૂંકમાં ભાગીદારી પેઢીને લગતા જે કાંઈ એકાઉન્ટના પ્રકરણો છે એ બધો પહેલા ભાગમાં આવે છે. ચાલો બીજા ભાગમાં જોઈ લઈએ. પહેલું પ્રકરણ બીજા ભાગનું આવશે શેરમૂડીના હિસાબો. બીજું આવશે ડિબેન્ચરના હિસાબો. ત્રીજું આવશે કંપનીના વાર્ષિક હિસાબો. ચોથું આવશે નાણાકીય પત્રકોનું વિશ્લેષણ. પાંચમું આવશે હિસાબી ગુણોત્તર અને વિશ્લેષણ. અને છઠ્ઠું અને છેલ્લું રોકડ પ્રવાહપત્રક. આ 6 પ્રકરણ મિત્રો તમારે કંપનીના હિસાબોને લગતા પ્રકરણો છે, કંપનીને લગતા પ્રકરણો છે. જોકે આટલા જ પ્રકરણો છે એમ નથી. કંપનીના જે કાંઈ તમારે હિસાબોના લગતા પ્રકરણો તમારા કોલેજમાં આગળ પણ આવશે, પણ જે બીજો ભાગ જે છે એ શેરમૂડી, ડિબેન્ચર, કંપનીના વાર્ષિક હિસાબ, નાણાકીય પત્રકોનું વિશ્લેષણ, હિસાબી ગુણોત્તર અને વિશ્લેષણ અને રોકડ પ્રવાહપત્રક, આ કંપનીને લગતા છે પ્રકરણો. હવે આપણે ચાલો જાણી લઈએ. હવે જો તમે તમારી સ્ક્રીન ઉપર જોઈ શકો છો, મેં અહીંયા 6 વિભાગ ઉપર આપેલા છે, તમે જોઈ શકો છો. પહેલે વિભાગવાર સમજી લઈએ આપણે.
વિભાગ એ, જેને આપણે MCQ કહીએ છીએ, બહુ વિકલ્પ પ્રશ્ન કહીએ છીએ, જેમાં એક પ્રશ્ન આપેલો એના 4 વિકલ્પ આપ્યા હોય, કોઈ પણ સાચો વિકલ્પ આપણે પસંદ કરવાનો હોય. વિભાગ બી VSQ, વેરી શોર્ટ ક્વેશ્ચન, તમારે 1 કે 2 વાક્યમાં અથવા જવાબ આપવાનો હોય છે અને એનો 1 ગુણ હોય છે, તમને 10 પ્રશ્નો પૂછાશે. વિભાગ સી 3 ગુણવાળા તમને 6 પ્રશ્નો પૂછશે. વિભાગ ડી 4 ગુણવાળા તમને પ્રશ્ન પૂછવામાં આવશે. વિભાગ ઈ 8 ગુણવાળા 3 પ્રશ્નો તમને પૂછવામાં આવશે પેપર સ્ટાઇલમાં. અને વિભાગ એફ 11 ગુણવાળા 2 પ્રશ્નો પૂછવામાં આવશે. તો આ પેલે વિભાગની સમજણ મેળવી લીધી. હવે આપણે જોતા જઈએ આગળ. ભાગીદારી વિષય પ્રવેશ. હવે એની અંદર વિભાગ એ એટલે કે MCQ 1 માર્કનો પૂછાય છે અને 3 ગુણનો એક પ્રશ્ન એટલે એક દાખલો આવશે. તમારે 3 ગુણનો એક દાખલો પૂછાશે. આમ એના કુલ ગુણ તમે જોશો તો 4 ગુણ છે પ્રકરણ 1નું. જ્યારે પેઢીના વાર્ષિક હિસાબમાં માત્ર 11 ગુણનો વિભાગ એફમાં એક જ દાખલો પૂછાય છે, એટલે એના કુલ ગુણ તો બાકીના પ્રશ્નો પૂછાતા નથી, એટલે એમાં ડેશ અને કુલ ગુણ આપણે 11 રહેશે. પાઘડીનું મૂલ્યાંકન આ પ્રકરણમાં એક MCQ પૂછાશે, એક VSQ પૂછાશે અને એક 4 માર્કનો દાખલો પૂછાશે. એટલે એનો મતલબ એ છે કે સી વિભાગ, ડી વિભાગ, સી વિભાગ, ઈ વિભાગ અને એફ વિભાગમાંથી એક પણ પાઘડીના મૂલ્યાંકનનો પ્રશ્ન નહીં હોય. આમ એના કુલ ગુણ 6 થાય છે. પુનર્ગઠનમાં એ વિભાગમાં 1 પ્રશ્ન, બી વિભાગમાં 1 પ્રશ્ન અને સી વિભાગમાં 3 ગુણનો 1 પ્રશ્ન પૂછાશે. ડી, ઈ કે એફ વિભાગમાં 1 પણ પ્રશ્ન તમારે પુનર્ગઠનનો હશે નહીં. એના કુલ ગુણ થશે 5. જો અહીંયા મેં તમને જે તમને કાઉન્સમાં મેં દેખાડેલું છે, જો આ જે બારે જે દેખાય છે એ પ્રશ્ન છે અને જે આ કાઉન્સની અંદર જે આંકડા છે એના ગુણ દર્શાવે છે, એ ધ્યાન રાખજો. પ્રવેશ, ભાગીદારનો પ્રવેશ, એમાં 2 જ પ્રશ્ન પૂછાશે. એક VSQ અને એક 8 માર્કનો એક દાખલો આવશે. એમાં એનો કુલ ગુણભાર રહેશે 9. એનો મતલબ એ છે કે એ વિભાગ, સી વિભાગ, ડી વિભાગ કે એફ વિભાગમાં 1 પણ પ્રવેશનો પ્રશ્ન હશે નહીં. ચાલો નિવૃત્તિ. એમાં એક MCQ પૂછાશે અને એક 8 માર્કનો ઈ વિભાગમાં એક દાખલો પૂછાશે. એનો પણ ગુણભાર કેટલો છે? 9. એનો મતલબ એ છે કે બી વિભાગમાં, સી વિભાગમાં, ડી વિભાગમાં કે એફ વિભાગમાં નિવૃત્તિનો 1 પણ પ્રશ્ન હશે નહીં. ચાલો, ભાગીદારી પેઢીનું વિસર્જન. એ વિભાગમાં 1 પ્રશ્ન, બી વિભાગમાં 1 પ્રશ્ન અને સી વિભાગમાં જે 3 ગુણવાળા છે એમાં જો હવે આમાં એક થિયરીનો 1 પ્રશ્ન પૂછાવાની શક્યતા હંમેશા રહેલી છે. ઘણા વિદ્યાર્થીઓનો પ્રશ્ન કે થિયરી, હા, તો કે આમાં ભાગીદારી પેઢીના વિસર્જનમાં જે 3 ગુણવાળા જે 2 પ્રશ્ન પૂછે છે એમાં એક થિયરીનો પ્રશ્ન પૂછાવાની શક્યતા રહેલી છે. ક્યારેક અથવામાં પૂછાય, ક્યારેક ફરજિયાત પણ પૂછી શકાય છે. કુલ ગુણભાર એનો 8 થાય છે. એનો મતલબ ડી વિભાગ, ઈ વિભાગ અને એફ વિભાગમાં વિસર્જનનો 1 પણ પ્રશ્ન હશે નહીં. ચાલો, ભાગ 2 શેરમૂડીના હિસાબો. એ વિભાગમાં 1 પ્રશ્ન, બી વિભાગમાં 1 ગુણનો 1 પ્રશ્ન અને સીધો ઈ વિભાગમાં 8 ગુણનો 1 પ્રશ્ન. આમ 10 ગુણ એના કુલ છે. એટલે કે સી, ડી અને એફ આમાં 1 પણ પ્રશ્ન શેરમૂડીના હિસાબોનો હશે નહીં. ડિબેન્ચરના હિસાબો. ડિબેન્ચરના હિસાબો અને ભાગીદારી પેઢીનું વિસર્જન, આ બેયની
બે હરખું જ છે. જો એમાં પણ એ વિભાગમાં એક પ્રશ્ન, બી વિભાગમાં એક પ્રશ્ન અને સી વિભાગમાં 2 પ્રશ્ન. એનો કુલ ગુણભાર રહેશે 8 ગુણ. એનો મતલબ ડી, ઈ અને એફ વિભાગમાં એક પણ પ્રશ્ન ડિબેન્ચરના હિસાબોનો હશે નહીં. કંપનીના વાર્ષિક હિસાબ એક જ પ્રશ્ન પૂછાશે 11 ગુણનો, બસ. એનો ગુણભાર પણ કેટલો રહેશે? 11. એનો મતલબ એ, બી, સી, ડી કે ઈ એક પણ વિભાગમાં કંપનીના વાર્ષિક હિસાબનો એક પણ પ્રશ્ન નહીં હોય. સીધો એફ વિભાગમાં એક જ પ્રશ્ન હશે 11 ગુણનો. નાણાકીય પત્રકોનું વિશ્લેષણ પ્રકરણ 4 ભાગ 2. એનો ગુણભાર માત્ર 5 ગુણનો છે. બી વિભાગમાં એક પ્રશ્ન અને ડી વિભાગમાં એક પ્રશ્ન 4 ગુણનો. એનો મતલબ એ, સી, ઈ અને એફ વિભાગમાં એક પણ પ્રશ્ન નાણાકીય પત્રકોના વિશ્લેષણનો હશે નહીં. હિસાબી ગુણોત્તર અને વિશ્લેષણમાં એ વિભાગમાં 2 પ્રશ્ન, બી વિભાગમાં 2 પ્રશ્ન અને ડી વિભાગમાં 4 ગુણનો એક પ્રશ્ન પૂછાશે. એટલે કે સી વિભાગ, ઈ વિભાગ અને એફ વિભાગમાં એક પણ પ્રશ્ન નહીં હોય અને એનો કુલ ગુણભાર રહેશે 8 ગુણ. અને છેલ્લું રોકડ પ્રવાહ પત્રક. એ વિભાગમાં એક પ્રશ્ન, બી વિભાગમાં એક પ્રશ્ન, ડી વિભાગમાં 4 ગુણનો એક પ્રશ્ન. એનો કુલ ગુણભાર રહેશે 6. એટલે કે સી, ઈ અને એફ વિભાગમાં એનો એક પણ પ્રશ્ન હશે નહીં. તો હવે આપણે જોઈ લઈએ કુલ કેટલા પ્રશ્નો થયા અને કુલ પ્રશ્નોની દ્રષ્ટિએ અને ગુણભારની દ્રષ્ટિએ એનું વિશ્લેષણ કરીએ તો કુલ પ્રશ્નો એ વિભાગમાં 10 થાય છે અને એના કુલ ગુણ થાય છે 10. એટલે એ વિભાગ તમારો 10 ગુણનો હશે. બી વિભાગ VSQ 10 પ્રશ્નો અને એના ગુણ પણ થશે 10, કેમ કે 1 માર્કના હોય છે. અને શોર્ટ ક્વેશ્ચન અથવા અને 3 ગુણવાળા પ્રશ્નો કયો અથવા દાખલા કયો એ તમને 6 પ્રશ્ન હશે વિભાગ સીમાં. અને તમે 6 પ્રશ્ન લખો એટલે 6 તરીને 18, એના કુલ ગુણ હશે 18 વિભાગ સીના. વિભાગ ડીના 4 પ્રશ્ન હશે, 4 ગુણવાળા 4 પ્રશ્ન હશે. એમાં એક પાઘડીનો હશે, એક નાણાકીય પત્રકોનું વિશ્લેષણ, હિસાબી ગુણોત્તરનું એક અને રોકડ પ્રવાહ પત્રકનું એક. આ કુલ 4 પ્રશ્ન હશે અને એના ચોકે 16, કુલ 16 ગુણ હશે. વિભાગ ઈમાં 8 ગુણવાળા માત્ર 3 પ્રશ્ન હશે, એક પ્રવેશનો, એક નિવૃત્તિનો અને એક શેરમૂડીના હિસાબોનો. અને એના ગુણભાર રહેશે 24. અને જ્યારે એફ વિભાગ જે 11 માર્કના 2 પ્રશ્નો એમાં જ્યારે પૂછાય છે, એમાં એક ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબનો પ્રશ્ન હશે અને એક કંપનીના વાર્ષિક હિસાબનો પ્રશ્ન હશે. એટલે કુલ 2 પ્રશ્ન થશે અને ગુણભાર 22 થશે. આમ જોવા જઈએ તો ઓવરઓલ પ્રશ્નો થાય છે, ગુણ થાય છે 100 અને પ્રશ્નો હશે તમારા જે બ્લુપ્રિન્ટ પેપર સ્ટાઇલમાં બોર્ડની વાર્ષિક પરીક્ષામાં એ 35 પ્રશ્નો હશે. તો વિદ્યાર્થી મિત્રો, આ આપણી બ્લુપ્રિન્ટ હતી. હવે આવતા લેક્ચરમાં આપણે ભાગીદારી વિષય પ્રવેશ પ્રકરણ 1 એના વિશેના દાખલા શીખીશું.